दुआरा में देखी लेना वाला दोरी दम कदम की। હવે થોડીક ધ્યાન યોગની વાત કરીએ। दम कदम न दम कदम दुआरा में देखी लेना वाला दोरी दम कदम की। देश जोयो में दिलावर शान भीम संत की। देश परमात्मा नु जे भजन करता करता अपने देखाय से कई એને દેશ કહેવામાં। દેશ એટલે સૃષ્ટિ હોય શરૂ થાય। ચાર અવસ્થાઓ છે, જાગ્રત, સપના, સુષુપ્તિ અને તુરિયા। જાગ્રત નું પણ આપણને જ્ઞાન તો છે જ, દિવસનું બન્યું હોય, સુઈ ત્યાં સુધીની જે કાંઈ ઘટના ઘટી હોય એ આપણને ખબર હોય। પછી સપના અવસ્થા શરૂ થાય। સપના બધાને આવતા જ હોય, ખ્યાલ જ હોય। જેવા જેવા વિચારો એને અનુસરીને જાજા સપનાઓ હોય। જાગ્રત અને સપના। સુષુપ્તિ અવસ્થાની અંદર બે અવસ્થાનું ભાન હોતું નથી। સુષુપ્તિ અવસ્થા એમાં બેયનો ખ્યાલ નથી હોતો, જાગ્રત અને સપનામાં। જાગ્રત માંથી સપનામાં જાય એટલે આપણે જાગ્રત અવસ્થાની ખબર હોય સપનાની અંદર, અને સપનાની અંદર પાછી અવસ્થાની જે ખબર હોય જાગ્રત અવસ્થામાં। એની અસર શરીર પણ ઉપર પડે એ પણ આપણને ખ્યાલ હોય। આમ ગહેરાઈ વાળું સપનું આવેલું હોય, બાધ્યા હોય, બહુ કોક તરવાડ લઈને વાહે થયું હોય, ભૂતડું થયું હોય, એવું સપનામાં કઈ એવું હોય તો આપણે જાગી પછી આપણા શરીર ઉપર અસર હોય ભાઈ। તો બે અવસ્થાની આપણને ખ્યાલ છે। ત્રીજી અવસ્થા જે સુષુપ્તિ અવસ્થા છે એમાં ભાન ભૂલાઈ જશે, એમાં ગહેરાઈ વાળી નીંદર હોય। એમ કે હાશ આ તો મજા આવી ગઈ એમ, એવું બધાને ખ્યાલ થાય। પણ જે ચોથી અવસ્થા છે તુરિયા અવસ્થા, એમાં પાછું ત્રણે જે અવસ્થાઓ છે જાગ્રત, સપના અને સુષુપ્તિ એમાં ખ્યાલ હોય છે। એ ચેતનવંતી અવસ્થા છે, એમાં વિચારો નહીં, બાદ બાકી થઈ શકે છે તેમાં। આ ત્રણે બીજી અવસ્થા છે એમાં, ને બે અવસ્થા ઓલી સપના અવસ્થા એ જાગ્રત અવસ્થાની અંદર બીજું કઈ થતું નથી। સુષુપ્તિની તો વાત ગઈ। તુરિયા અવસ્થા જે છે ભસતા ભસતા ધ્યાન કરતા કરતા દમ કદમ જે શ્વાસની હારે અનુસંધાન કરી નાભીમાં તમે નિરખ્યું જુઓ, ખબર પડે પલે પલકી, પલે પલકી ખબર પડે, પણ આપણે જોઈતા નથી ને એટલે એને ખબર પડે। જોવાનું શરૂ કરવા મળે એટલે ખ્યાલ આવવા મળે। તુરિયા અવસ્થા એવી અવસ્થા છે, અતિ ચેતન અવસ્થા છે, ત્યાં આત્માનું સ્થાન, જ્યાં આત્મા કયો, તમે પરમાત્મા કયો, અલગ કયો, બ્રહ્મ કયો, મહાદેવી શક્તિ કયો, જે કયો જે તમે નામ આપો, જેને તમે ભજતા હોય એનું નામ તમે આપી હોય, એ અવસ્થાની અંદર તમારો પ્રવેશ થાય છે। જેના વિચારો મલિનતાના વિચારો ગયેલા હોય તો એને શુદ્ધ થાય છે, વિકારોનો વિચારો હોય તો એને શુદ્ધ થાય છે, રાગ દેશના વિચારો હોય તો એને શુદ્ધ થાય છે। એક એવી અવસ્થા છે ત્યાં ટકી નથી એકાતું। રોજ સમજપૂર્વકનું ધ્યાન, વિચારપૂર્વકનું ધ્યાન એ તમને ત્યાં ટકાડે છે। જેવી તમારી તાલાવેલી, જેટલી તમારી જિજ્ઞાસા અંદરથી ખેંચવાની હોય, જેમ 100 વીઘાનું વણ વાવી દીધું હોય એમ આપણે તાલાવેલી કેટલી લાગેલી હોય, 20-25 મણીઓ વીઘો આવી જાય કેટલા મણ થાય? 6 મણ જેવું તમે એમ આમાં ચાલો અડધી કલાક બેઠા, 2 કલાક બેઠા, 3 કલાક બેઠા, આખો દિવસનો એમાં સમય ગાળો છો। શાસ્ત્રો અધ્યયન, શાસ્ત્રોનો અભ્યાસ, એમ જ ઠાકોર ધ્યાનમાં, ધ્યાનમાં ઠાકોર શાસ્ત્રો અભ્યાસ, એ જેટલી તાલાવેલી છે એ તાલાવેલીનું તારાવણ ક્યાં નીકળે? એમાં ગેપ પડે છે। ધ્યાન કરતા કરતા ગેપ જે પડી જાય છે એમાં નિર્વિચાર સ્થિતિ અવસ્થા, કોઈ વિચારો નહીં, એ જે ગેપ પડશે એમાં તારવણે નીકળી જાય। જે આપણે વાંચન કરેલું છે, તમારે સમાજ જેટલું કામ લીધેલું હોય,
હરેક વ્યક્તિ અરે માનવ માત્ર પ્રાણી માત્ર સાથે કામ લીધે એમાં જે પ્રેમનો સ્ત્રોત વહે છે એ એમાંથી આવે છે. થાય છે કે નહીં દ્વારા? ધ્યાન દ્વારા. ધ્યાન એટલે સમરણ. જે કઈ ગુરુ મહારાજે આપ્યું હોય યુક્તિથી જપવું પડે. બળ કરે નહીં પાછું. સ્ટાર્ટિંગમાં બળ કરવું પડશે. એટલે આમ પ્રાણે બેહવાનું પ્રયાસ કરવો પડશે ને. આપણે વાવણે થઈ હોય કેમ 2-3 મહિના બહુ બળ કામ ન કર્યું હોય તો આમ ભીંગ પડે 2-3 શાયદ. આપણે પેલા તો આમ બળદ રાખતા એટલે લોટના પીંડિયા દેતા તેલ વાળા કરીને ઉના પાણી આમ. હા, અનુભવ છે ને, હકીકત છે ને, એ ભાવ છે. એમ આમાં શરીરની રાહ રાખતા રાખતા ધીરે ધીરે એટલે સુધી આમ ખાલી જગ્યા રાખવાની, મતલબ કહેવાનો અર્થ ભજન કરવું હોય, ધ્યાન કરવું હોય એને કરવું તો પડશે જ બધાયને. દુઃખનું કારણ શું છે? તમે ક્યારે વિચાર કરો? તમે દુઃખનું કારણ જ જાજુ આ છે. આપણે ભજતા નથી એટલે આપણે આમ 100 મહિના વરદી નોટિસ આઈપાસ કરે, પણ આપણે એટલા બધા આમ શું કહેવાય કઈ નથી. આટલી બધી લાગણી નહીં આમ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, એટલે આપણે આમ ધીરજ બહુ રાખી. આમ કપાનો ડાબતો આમ લાંબો થવો ને તમે એકદમ રાખી દો, 10 દાડિયા મૂકી દો, લાંબો થઈ જાય પછી શું છે વજન ઘટી જાય એવો વિચાર એકદમ આવે. સિંગ આમ થોડુંક 5 દી મોડું થઈ અંદર કોટા કાઢી જાય એવો એકદમ વિચાર આવે. એનો ભાવ બહુ નહીં આવે, તેલ નહીં નીકળે. પણ આમાં આપણે પોતે પોતાનું જો થોડુંક ધ્યાન દેવું તો કેવી કમાઈ આવશે, કેવું આપણું બેલેન્સ જમા થાય. જીવનનો જે આનંદ છે, જે મજા છે એ ભજનથી છે. આપણે આમ નજર સામે જોઈ, નજર સમક્ષ બધું જોઈ છે. સંપત્તિવાન એટલો દોડતો હોય, મધ્યમ વાળા દોડતા હોય, નથી ઈ દોડતા હોય, કેટલી દોડ. નગર આપણે શમશાન યાત્રામાં ગયા તો ખબર પડે કાંઈ નથી રહેવા દેતા, ન્યાય આપણને ખ્યાલ છે. છેલ્લો સંસ્કાર આપણો શમશાનનો છે, અંતિમ યાત્રા. તો ગમે એટલું રેડ્યા હોય તો એ આ શરીર ઉપર કઈ રહેવા નથી દેતા, એ આપણને અનુભવ છે કે નહીં? છતાંય કેટલી દોડ. તો આપણે વિચારીએ, આપણે કઈ છોડી દેવાનું કઈ વાત નથી. પછી કે હાલો આપણે 24 કલાક આપી છે, તો અડધી કલાક 15 મિનિટ એવો સમય આપી એમ, અને આપણે મળી શકે ને, સમય મળી શકે. તો વાત ક્યાં હતી આપણી? વિચારો શુદ્ધ, નિર્વિચાર સ્થિતિ થાય છે તો એમાંથી વિશેષ શુદ્ધ વિચારો ઉત્પન્ન થાય છે, વિવેક ઉત્પન્ન થાય છે, ગહેરાઈ વાળો વિવેક. મને બાપુ કહેતા હતા નિર્વિચાર સ્થિતિમાંથી પાછો વિચાર કેમ ઉભો થાય? એ અનુભવ ગમ્ય છે, અનુભવ વિચાર છે. કારણ કે જ્યાં રહી ગયા ત્યાં ટકી જાય, સેકન્ડ વાર, 2 સેકન્ડ વાર, 3 સેકન્ડ વાર, જેનો અભ્યાસ પ્રમાણે આધારિત હોય છે. ચાલો આપણે કેવા વિચારો લઈને ગયા છે, એ રાગ દેશના વિચારો મટી જાય છે. તો હેના કારણે મટી જાય, ત્યાં ખ્યાલ આવે ને. એમની પ્રત્યે મારા રાગ દેશ છે, એમની પ્રત્યે કામ ક્રોધના વિચારો છે, લેતી દીતીમાં કઈ બન્યું છે તો અહીંયા ફેરફાર થવા મળે, સમય આવશે તો આપી દેશે. તો શેના કારણે થાય છે? આ એનું પ્રમાણ. અને શાસ્ત્રો પણ એની સાખ પૂરે કે ભાઈ સમાધિ અવસ્થાની અંદર ગયેલો વ્યક્તિ કુસંગ જેવો સાવ હોય, એક ફેર સમાધિ અવસ્થામાં વયો જાય તો આખું જીવન પરિવર્તન થઈ જાય છે, આખું જીવન પરિવર્તન થઈ જાય છે. વિવેકાનંદજી પણ કહે છે, બીજા યોગ શાસ્ત્રો પણ કહે છે એનું પ્રમાણ. અને આપણે પોતે પોતાના જીવનની અંદર તારવણી કાઢતા હોય, નાની નાની વાતોમાં આપણને રાગ દેશ ઉત્પન્ન થયા કરતા હોય, લેતી દેતીની અંદર
સમયે કામ ન થયું હોય તો એવા વિચારો ઉત્પન્ન. પણ એ વિચારો જ્યારે સમવા મળે અને એ વિચારને આપણે વિશાળ દ્રષ્ટિથી જોવા મળીએ પછી વ્યક્તિનું હાર્દ શું છે, વ્યક્તિનો આત્મા પ્રેમ શું છે, એની આપણે ખોજ કરવા મળી. પછી પદાર્થો સામેથી આપણે ભાવના તૂટતી જાય. પછી જ્યાં દેખાય છે અનેક પદાર્થો, એમાંથી વૃત્તિ વિચારો અંદર આવવા મળે. પછી આમ ફેલાયેલો જે વ્યક્તિ છે ને આખો, પછી ભાવપૂર્વક ફેલાય છે. પ્રેમના રૂપક કેટલા છે ખબર તમને? નકર વાણી બોલે છે પ્રેમ સર્વે વ્યાપી છે ને વાણી સતાર બાપુની. વહેમી જનો શું જાણે. આત્મા શું છે? વ્યાપી. વ્યાપ્ત છે આત્મા. પ્રેમ સપના વ્યાપ્ત છે. પણ પ્રેમ વ્યાપ્ત બોલી શકાય, પણ એની સાથે કામ લઈને ત્યારે ખબર પડે. કામનું રૂપક, પ્રેમનું રૂપક. સથોળમાંથી આપણે પ્રેમ શરૂ કરીએ. સથોળ દેહમાંથી, સથોળા દેખાય ને એમ જ દેખાય આપણે પ્રેમ. પછી પહેલું સૌંદર્ય, પહેલું પ્રેમ સૌંદર્ય, અને પછી કામ. પહેલું સથોળ શરીરનું પકડીએ આપણે. સૂક્ષ્મમાં જાય ને તો પ્રેમનો વધારો થાય. ઝીણો આમ જથ્થાબંધ આ પોળા થઈ ગયેલી છે ને સથોળ કહેવામાં આવે. પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈ કે આની સાથે મારા લગાવ એને કારણે છે. પ્રયાસ સમજવાનો. જે કઈ જ્યાં પ્રેમ લગાડીએ છીએ ત્યાંની વાત છે. જ્યાં કઈ પ્રેમ લગાડીએ છીએ ત્યાં પતિ પત્ની હોય, માતા પિતા હોય, ભાઈ ભાઈ હોય, બેન બેન હોય, ગુરુ શિષ્ય હોય, આખા સમાજ હોય. બોલીએ કે મારે ને એને બેને પ્રેમ છે. ગુરુ શિષ્યને પ્રેમ છે, માતા પિતાને પ્રેમ છે, ગામ સાથે મારે લાગણી છે એટલે પ્રેમ છે. પછી પાછું એનું હાર્દ અંદરથી જોઈ પાછું શું કામ છે. પ્રેમ પરમાત્મા સ્વરૂપ છે, વ્યાપક છે, પણ સાચી દ્રષ્ટિએ આપણે લગભગ જોઈ નથી શકતા. એનું પરિવર્તન વિકારોમાં પણ આવી જાય છે, કામમાં પણ આવી જાય છે, ક્રોધમાં પણ આવી જાય છે. આત્મા ત્યાં ત્યાં આત્મા વ્યાપ્ત છે, વ્યાપક છે, એ ત્યાં ત્યાં ઉભો જ હોય. પ્રેમના આપણે કેટલા રૂપ આપી દીધા. સૌંદર્ય રૂપ ભળી જાય તો મારો પ્રેમ છે, કામ આવી જાય તો પ્રેમ છે. શરૂ ક્યાંથી થાય? ધનવાન ભળી જાય તો પ્રેમ છે એમ કે, ધન ખૂટી જાય પ્રેમ મટી ગયો, કામ નો રહ્યો માણ આવે. વિચારે પ્રેમ ને આપણે હકીકત અંદર પ્રેમ છે એની સાથે આપણે જે વ્યક્તિ સાથે કોઈ પણ સાથે હાસો પ્રેમ થાય આજીવન કોઈ તૂટે નહીં. તૂટે? આત્મા તૂટી ગયો સાંભળ્યું કરે એમ કટકા થઈ ગયા આત્માના એમ પ્રેમના કટકા થઈ જાય પાછા. સે વ્યાપી એટલે પ્રેમના આપણે નોખા નોખા રૂપ આપીએ છીએ. સથોળથી સૂક્ષ્મ અને કારણ મહાકારણમાં આગળ વાત કરીએ ને ત્યાં પરિવર્તન બધું થવા મળે. ત્યાં પરમાત્મા આત્મ અને પરમાત્મા એક રૂપ થવા મળે. ત્યાં બધાય રૂપ છે એ વ્યાપ્ત થવા મળે. એ વિચારોનું ત્યાં પરિવર્તન થાય છે. જે પ્રેમ ક્રોધમાં ગયો હતો, કામુકતામાં વિચારોમાં ગયો હતો, વિષય વાસનામાં ગયો હતો, એ પ્રેમ જયારે ન્યા જાય ચોથી અવસ્થાની અંદર એમાં શુદ્ધતા પ્રાપ્ત થઈ જાય છે. પણ એને માટે કરવા માટે હું પ્રાપ્ત કરવા માટે ધ્યાન ભજન નાભીમાં તમે નિરખી જોવો ખબર પડે પલે પલકી. આ ખબર પડવા મળે ઝીણી 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 બધી વાતોની કે પ્રેમ આને કહેવાય, કામ આને કહેવાય, રાગદેશ આને કહેવાય, વિષય વાસના આને કહેવાય, આત્મા આને કહેવાય. આત્મા પ્રેમ, પ્રેમ ને આત્મા આ સમજાય જાય. પણ વસ્તુથી એક છે પણ આના વિભાજન પાડી દે છે. ઓલો એક એક છે. નકર તમે આગળ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો તમને ખ્યાલ આવે આત્માના
ભોગ માટે પ્રકૃતિનો આ બધો પ્રયાસ છે. આગળના શાસ્ત્રોમાં જાઓ તો બાકીનો ખ્યાલ ન હોય. આગળ વેદ વેદાંતનો અભ્યાસ કર્યો હોય તો આત્માના આનંદ માટે જે આ પ્રકૃતિ છે એ બધી એની માટે છે. એનું વિવર્તન એટલે ફેલાવો, આત્માનો બધો ફેલાવો છે અને પ્રેમનો બધો ફેલાવો છે. પ્રેમના પણ આપણે છે ને ઝાઝા રૂપ આપી દઈએ છીએ. ખાસા પ્રેમને આપણે સમજી નથી શકતા એટલે રાગદેશ ઉત્પન્ન થાય છે. કાંઈક લેવાના હિસાબે, કાંઈક દેવાના હિસાબે ન્યા અટવાણેલો છે. પણ જયારે આ ચોથી અવસ્થામાં તુર્યા અવસ્થાની અંદર આપણે પ્રવેશ કરીશું ત્યારે શાસા ભાવનો પ્રેમનો શ્રોત્ર હોય છે. બધાની અંદર પડેલો હોય, નાભીની અંદર, બધાની અંદર કોઈ બાકી નથી. પણ ગુરુગમથી ધ્યાન કરવાનું, ભજન કરવાનું, સ્મરણ કરવાનું, ધીરે ધીરે રોજ નાભીમાં તમે નિરખી જો, ખબર પડે પલકી. સૂક્ષ્મણાની અંદર જો જાતો ને અટકી. સૂક્ષ્મણાનું દ્વાર એવું છે, સૂક્ષ્મણા અતિ સૂક્ષ્મ છે. કારણ કે આપણે વાત કરીએ આહાર ઉપર ધ્યાન રાખવું પડે, વિહાર ઉપર ધ્યાન રાખવું પડે. અતિ પરિશ્રમ કરે તો પણ નો સાધના થઈ શકે, અતિ આળસુ બને તો પણ ન થઈ શકે સાધના. મધ્યમ માર્ગ અને બધાને કરવાનો હક છે. વ્યક્તિગત વસ્તુ કઈ છે ને, આ બધા કરી શકે પાછા. એમાં સંસારી છે એ આપણા શું છે, આપણા પાસા આમ નબળા છે. આપણા વિચારો ને આપણે નબળા પાડી દઈએ છીએ. અમે બાબુ સંસારી માણા, અમારથી ભજન ભજન કઈ ન થાય. અમારે કામે જવું હોય, અમારે વાડીએ જવું હોય, પાણી વાળવું હોય, બે ચાર પપ હાલતા હોય દવાના. એવું નથી. બધાને કરવાનો અધિકાર છે, બધાને કરવું પડશે. વ્યક્તિગત નથી. એક થી શરૂ થાય વ્યક્તિગત. અમે 2 જણાને કરવું, 5 જણાને કરવું, એમ વ્યક્તિગત છે. બાકી બધા નારી પુરુષનો હક છે. મૂળ ધારણ કરાવી શકે, સદગુરુ પાસે નામ ઉપદેશ લઈ શકે. એટલે દેશ જોયો દિલાવર મેથો, એટલો બધો વિશાળ વાળી વસ્તુ છે અંદર પડેલી હોય. પણ સથુળ ને વટાવવું પડે. સથુળ એટલે અહીંથી આ જોયા કરશો ને તો આ પાછું આ કેમ 15-20 વર્ષે આગળ કાનાની વાત કરી ને, એ આખો બેહામણો રૂપ આવી જાય પાછું. જો અનુસંધાન સાસુ નહીં હોય, સંગત સાસી નહીં હોય, કોઈ સંસ્કાર સાસા રેડવા વાળો નહીં હોય, તો કંસ નું રૂપ આવી જાય. એટલે સંગત સારી કરવાની, ભજન કરવા માટે